અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। મોંઢવાડી પોળમાં ઘરમાં ધમધમી રહી હતી આ દારૂની ફેક્ટરી, જ્યાં આરોપીઓ મોંઘી બ્રાન્ડના દારૂ સાથે દારૂની ભેળસેળ છે તે કરતા હતા। બોટલ પર મોંઘી બ્રાન્ડની દારૂનું લેબલ અને બુચ લગાવીને પેકિંગ કરવામાં આવતું। પેશી આરોપીઓની ધરપકડ કરી છે। મનદીપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાનીની ધરપકડ કરવામાં આવી છે। ફરાર માસ્ટરમાઇન્ડ વિક્કી ઉર્ફે કનુ ચૌહાણની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વિક્કી પોતાના ઘરમાં આ નકલી દારૂની ફેક્ટરી ચલાવતો હતો। પોલીસે સ્થળ પરથી 227 બોટલ દારૂ સહિત 1,56,000નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે। તો અમદાવાદના શાહપુરમાંથી નકલી દારૂ બનાવતી આ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસે 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે કે જ્યાં પોળમાં ઘરમાં આ દારૂની નકલી ફેક્ટરી છે તે ધમધમી રહી હતી। આરોપીઓ મોંઘી બ્રાન્ડના દારૂ સાથે સસ્તા દારૂની ભેળસેળ કરીને આખું છે તે કારસ્તાન કરતા હતા। બોટલ પર મોંઘી બ્રાન્ડની દારૂનું લેબલ લગાવવામાં આવતું અને તેને પેકિંગ કરીને મોંઘા ભાવે વેચવામાં આવતી। પીસીબીએ દરોડા પાડી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મનદીપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાનીની ધરપકડ કરવામાં આવી છે। ફરાર માસ્ટરમાઇન્ડ વિક્કી ઉર્ફે કનુ ચૌહાણની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ વિક્કી પોતાના ઘરમાં આ નકલી દારૂની ફેક્ટરી ચલાવતો હતો। પોલીસ સ્થળ પરથી હાલ તો 227 બોટલ દારૂ સહિત 1,56,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ રીતે આ નકલી દારૂ છે તે તૈયાર કરવામાં આવતો હતો। આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના શાહપુરમાંથી, કે જ્યાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ધમધમી રહી હતી અને હવે પોલીસ દ્વારા સમગ્ર જગ્યા પર દરોડા પાડીને તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મોંઢવાડી પોળમાં ઘરમાં આ નકલી દારૂની ફેક્ટરી ધમધમી રહી હતી।